નમસ્કાર બાળકો, આજે આપણે યુનિટ 4ની રીડ 2 જે પોએમ છે બ્લાઇન્ડ ડેફ ફિશ, જે આનંદ આચાર્ય વડે લખાયેલી છે, આનંદ આચાર્ય વડે, એના વિશે ચર્ચા કરશું. અહીં જે બ્લાઇન્ડ અને ડેફ, બ્લાઇન્ડ અને ડેફનો અર્થ શું થાય? આંધળો અને બેરો, અને ફિશ એટલે માછલી, એટલે આંધળી બેરી માછલી. આ ઇનડિરેક્ટલી આપણા હ્યુમન્સ માટે છે. બરાબર? એટલે એ જે હ્યુમન્સથી કહેવાનો અર્થ છે મેન એન્ડ વુમન. બરાબર? કઈ રીતે એ પછી આપણે સમજશું. પહેલાં આપણે પોએમ જોઈએ. પોએમમાં શું કહેવા માગે છે? ઇન અ ડાર્ક કેવ. ડાર્ક એટલે અંધારું, કેવ એટલે ગુફા. અંધકાર ભરી ગુફામાં ફ્લોઝ વહે છે. શું વહે છે? અ ડાર્ક રિવર, અંધકાર ભરી નદી. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, તેના પથરાળ, બેંક એટલે આ જે બેંક આવે ને, એટલે બેંક એટલે બેન્કિંગ વાળું બેંક નહીં, કિનારાને પણ શું કહેવાય? બેંક કહેવાય. એટલે આપણે એવું કેવું હોય કે તળાવનો કિનારો કે નદીનો કિનારો, આવું કેવું હોય તો આપણે શું કહેવું પડે? બેંક ઓફ ધ રિવર. બરાબર? અને બીજું જે અહીંયા વર્ડ છે સ્ટોની, સ્ટોની વર્ડ છે ને, સ્ટોની, સ્ટોનીનો અર્થ શું કે સ્ટોન પરથી આવે. બરાબર? સ્ટોન પરથી બન્યું સ્ટોની, એને આપણે શું કહી શકીએ? રોક. તો શું થયું? રોકી, પથરાળ જમીન એમ. બરાબર? પછી શું કહે છે? ધેર સિટ્સ, ત્યાં બેઠા છે, અ મેન ઓલ્ડ, એક માણસ બેઠો છે, અને તે શું છે? ઓલ્ડ છે, એટલે કે વૃદ્ધ છે. કોના જેટલો? એઝ ધ સન, સૂર્ય જેટલો, સૂર્ય જેટલો. ઓર ઓલ્ડર, ઓલ્ડર એટલે એનાથી વધારે, સૂર્ય જેટલો વૃદ્ધ અથવા એનાથી બી વધારે. અને શું કરે છે? વીવિંગ. વીવિંગ એટલે ગૂંથણ કામ કરવું. આપણે પેલું સ્વેટર ભરીને આ રીતે ધાગાનું ગૂંથણ કામ કરીએ ને, બરાબર? અને શું ગૂંથણ કામ કરી રહ્યો છે? યાન. યાન એટલે આપણે વુલન થ્રેડ કહીએ ને, ઊનના દોરા, એને ગૂંથી રહ્યો છે. અને એ શેનો છે? એમ કે છે ઓફ રેમ્બો, રેમ્બોના દોરાથી ગૂંથણ કામ કરી રહ્યો છે. બરાબર? એન્ડ હમિંગ અ સોંગ, હમિંગ કરવું એટલે બઝિંગ કરવું. આપણે આમાં ગીત ગાય ને, આને શું કહેવાય? હમિંગ કહેવાય એક પ્રકારનું. તો આવી રીતે ગીત ગાઈ રહ્યો હતો. પથરાળ કિનારા પર એકાદ એક પથ્થર પર એ બેઠા હતા, અને એ પથ્થર પર આવી રીતે યાન ગૂંથતા હતા અને એક સોંગ હમ કરતા હતા. બટ શું કહે છે? બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પણ આ બેરી અને આંધળી માછલી, ધેટ સ્વિમ, જે તરી રહી છે, ઇન ધ સ્ટ્રીમ, સ્ટ્રીમની અંદર, એ શું નથી કરી શકતી? સી નીધર, પહેલાં નીધર બોલવાનું, નીધર સી, નથી જોતી. શું નથી જોતી? યાન, પેલો દોરવાનો ધાગો. નોર અ મેન, કે નથી એને માણસ દેખાતો જે કિનારા પર બેઠેલો છે. નોર હિયર, કે નથી સાંભળતી હિઝ એવર લાસ્ટિંગ સોંગ, તેનું કાયમી, એવર લાસ્ટિંગ એટલે કાયમી રહે એને શું કહેવાય? ફોર એવર રહે ને, એને કહેવાય એવર લાસ્ટિંગ. બીજા શબ્દોમાં કહીએ તો ઇટર્નલ.
બરાબર, કે ઇટરનલ સોંગને સાંભળી શકતી નથી. હવે આપણે આનો મિનિંગ જોઈએ. અહીંયા જે તમને પહેલાં કીધેલું છે ડાર્ક કેવ, બરાબર, ડાર્ક કેવ ઇઝ રિફર ટુ અવર અર્થ એમ કહી શકાય, જેમાં ઘણી બધી મિસ્ટ્રી છે, આપણે સમજી જ નથી શીખ્યા હજી એની. આ સિમ્બોલિકલ પોએમ છે, દરેક વસ્તુ માટે કંઈક સિમ્બોલ વપરાયેલું છે. પછી જે આપણું રિવર છે એ કેવી છે, રિવર એ આપણી લાઈફ સાથે કમ્પેર કરેલું છે. જીવન એટલે આપણી લાઈફ એટલે એ હ્યુમન લાઈફ નહીં, પૃથ્વી પરની લાઈફ સાથે બતાવેલું છે. એ પૃથ્વીની લાઈફમાં હ્યુમનનું બી એક લાઈફ છે, બરાબર. પછી નદીના તટ પર જે બેઠા છે ઓલ્ડ મેન, એ કોણ છે? આપણા ક્રિએટર. ક્રિએટર એટલે સમજી લો ગોડ, બરાબર. અને આ જે આપણો રેમ્બો બતાવે છે, રેમ્બો શું છે? બ્યુટી ઓફ નેચર. એ બ્યુટી છે, બરાબર. એન્ડ હમિંગ અ સોંગ એટલે એ જે શબ્દો બોલે, ગીત ગાય છે એ. અને બ્લાઇન્ડ ડેફ એ શું છે? આપણું રૂટીન. આ જે બ્લાઇન્ડ ડેફ ફિશ છે, બ્લાઇન્ડ અને ડેફ છે, બ્લાઇન્ડ છે, આ ફિશ પહેલાં સમજી લો હ્યુમન માટે છે, એટલે કે મેન માટે છે, મેન વિમેન માટે. અને બ્લાઇન્ડ અને ડેફ એ શું છે? આપણું રૂટીન છે, જે કેવું છે? આના જેવું જ છે, બ્લાઇન્ડ ડેફ જેવું. નથી કોઈનું સાંભળતા કે નથી કોઈનું જોતા, બરાબર. એટલે એ રીતનું આપણું જીવન થઈ ગયેલું છે, નથી કોઈને સાંભળતા કે નથી કોઈને જોતા. એટલા માટે નથી એને ક્રિએટરનું, જે આપણા જે ક્રિએટર છે આ મેનનું, નથી એનું રેમ્બો દેખાતું કે નથી એનું સોંગ સંભળાતું. આ કંઈ થતું નથી. એ માછલી શું કરે છે? સ્ટ્રીમના અંદર તર્યા કરે છે, એની રીતે એને મથ્યા કરે છે અંદર, બરાબર. નથી એને યાન દેખાતું, નથી એ ઓલ્ડ માણસ દેખાતો, કે નથી એનું એવર લાસ્ટિંગ સોંગ સંભળાતું. હવે આ પોએમને મિનિંગની દ્રષ્ટિએ જોઈએ કે આપણી ઇન અ ડાર્ક કેવ, એક આ મિસ્ટેરિયસ દુનિયામાં થી એક શું થઈ રહ્યું છે? એક ડાર્ક રિવર ફ્લો થઈ રહી છે, એટલે કે આપણું એક રહસ્યમય જીવન ફ્લો થઈ રહ્યું છે. એન્ડ તેના કિનારા પર જ, એ જીવનના કિનારા પર જ એક વૃદ્ધ માણસ બેઠો છે, એટલે કે એક માણસ બેઠો છે જે વૃદ્ધ છે, બરાબર. એ જે મેન છે એને કોની સાથે ક્રિએટ કરેલું છે? ગોડ, બરાબર. જે શું કેવો છે એ બી બતાવેલું છે, એને કેટલી ઉંમર છે એ પણ વાત કરે છે. તે કેટલો છે? કે ઓલ્ડર છે. કોના જેટલો? સન જેટલો, અથવા એનાથી પણ વધારે. જે શું કરી રહ્યો છે? વિવિંગ યાન, ગૂંથણ કામ કરી રહ્યો છે. શેનું? દોરાનું. જે દોરો કોનો છે? પાછો રેમ્બોનો, એટલે કે સૌંદર્યનો. એન્ડ હમિંગ અ સોંગ, અને ગીત ગાઈ રહ્યા છે. પણ જે આંધળી અને બેરી માછલી છે, એટલે કે આપણે નથી એના સ્ટ્રીમમાં, એટલે કે જે આપણું રૂટીન છે એ રૂટીનમાં જે ફર્યા કરીએ છીએ, કે નથી દેખાતું આપણને યાન, નથી દેખાતો એ માણસ, નથી સંભળાતું એનું આ એવરલાસ્ટિંગ સોંગ. તો તમને સમજાઈ ગયો પોએમ શું કહેવા માગે છે? આશા રાખું છું તમને આ પોએમનો સાર સમજાઈ ગયો હશે. જો વિડીયો ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.